અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ ગરમાયું છે। અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે। ભાજપના નેતાઓનો લેટર લખી વીરજી ઠુમ્મરે મત માંગ્યો। પાયલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને નેતાઓનો મત માંગવામાં આવ્યો છે। યુવતીની ધરપકડ કરીને બીજા દિવસે બતાવવામાં આવી છે તેવું તેમણે કહ્યું। સાથે કહ્યું કે પોલીસ સિવિલ કોડ છોડીને કાર્યવાહી કરે છે। સમગ્ર મામલે ભાજપના નેતાઓ પોતાનો મત જણાવે। મહત્વનું છે કે પાયલ ગોટીને લઈને નેતાઓને પ્રેસ કરવા માટે તેમણે પત્ર લખ્યો છે, જેમાં ભરત સુતરિયા, એમએલએ હીરા સોલંકીને પત્ર લખવામાં આવ્યો। મહેશ કસવાલા, દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલાને પણ તેમણે પત્ર લખ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ફારૂક જોડાઈ ગયા છે। ફારૂક, જે પ્રકારે વીરજી ઠુમ્મરે પત્ર લખી અને ભાજપના નેતાઓ પાસે પોતાનો મત રજૂ કરવા માટે વાત કરી છે, શું અપડેટ છે આ મામલે? જી, જણાવી દઉં કે હાલમાં જે રીતે અમરેલી લેટરકાંડને મુદ્દે જે રીતે રાજનીતિ ગરમાઈ ગઈ છે, દીકરીને ન્યાય આપવાની વાત છે। દીકરી ન્યાય આપવા માટે ડોક્ટર ભરત કાનાબાર, નારાયણ કાછડિયા, પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા નેતાઓ નિવેદનો આપ્યા છે અને નિવેદનો સામે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ નિવેદન આપ્યા છે। ત્યારે અમરેલીના 5 જે ધારાસભ્યો છે, કૌશિક વેકરિયા સામેના જે આક્ષેપો છે તે લઈને 4 ધારાસભ્યો અને સાંસદો જે મૌન છે તેને લઈને વીરજી ઠુમ્મરે આ 4 ધારાસભ્યો જેવી કાકડિયા, જનક તળાવિયા, હીરા સોલંકી અને મહેશ કસવાલા સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયાને પણ પત્ર પાઠવ્યો છે અને પોતાનો મત રજૂ કરવાનું જણાવ્યું છે। કેમ કે જે રીતે દીકરીને અન્યાય થયો છે, દીકરી પર પોલીસે અત્યાચાર કર્યો છે, તેને લઈને પોતે પોતાનો મત રજૂ કરવો જોઈએ તેવું લખાણ સાથે વીરજી ઠુમ્મરે પત્ર લખી અને તેની પાસે જવાબ માંગ્યા છે। ત્યારે જોઈએ છે કે આ અંગેના વીરજી ઠુમ્મરના પત્ર બાદ આ ધારાસભ્યો, ચૂંટાયેલા અને સાંસદ કોઈ જવાબ આપે છે કે નહીં। જી બિલકુલ ફારૂક, આભાર જાણકારી માટે। તો વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે, જેમાં મહેશ કસવાલા, દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલાને પણ તેમણે પત્ર લખ્યો છે અને પાયલ ગોટીની જે પ્રકારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી તેને જ લઈને પોતાનો મત રજૂ કરવામાં આવે। ભાજપના નેતાઓ પ્રેસ કરી અને પોતાનો મત રજૂ કરે એ મામલે વીરજી ઠુમ્મરે ભાજપના અલગ અલગ નેતાઓને પત્ર લખ્યો છે, જેમાં લેટર લખી વીરજી ઠુમ્મરે ભાજપ નેતાઓ પોતાનો મત રજૂ કરે તેવી વાત કરી છે। પાયલ ગોટીને લઈને એક તરફ સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે।